ગુજરાત જે અમારા વિડીયો જોઈ રહ્યા છીએ બધા સ્વસ્થ મસ્ત હશે. આજે 18મો દિવસ થઈ ગયો અને 18 દિવસ અમે ટ્રેનિંગ આપી દીધી છે. હવે 2 દિવસ જ બાકી છે. અમારે હવે રિઝલ્ટ આપવાનો સમય આવી ગયો છે અને તમારે પોતાનું રિઝલ્ટ જોવાનો સમય આવી ગયો છે. જે અમારી પોતે ઓનલાઈન જે ટ્રેનિંગ કરતી હતી દીકરીઓ એમને, તો આજે અમે તમને 3 ચક્કર આપવાના છીએ. 18મો દિવસ છે અને ટાઈમિંગ અમે આપીએ છીએ 7:20. 7:20ની અંદર આ બધી દીકરીઓ ટ્રાય કરશે દોડવાની. તો હવે જોઈએ કેટલી દીકરીઓ પૂરું કરે છે. બીજું કે તમને વિડીયો ગમતો હોય તો તમારા જે કોઈ બી સગા સંબંધીમાં કે કોઈ પણ સમાજમાં કે કોઈ બી જગ્યાએ કોઈ ટ્રેનિંગ કરતા હોય એમને આ વિડીયો શેર કરી દેજો. તો અંતિમ સમય પર વિજય થઈ જશે. એનું કારણ એ છે કે અમુક દીકરીઓને મોટિવેશનની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે. એ બધું અમારા વિડીયોમાંથી મળી રહે તો તમે શેર કરજો, વિડીયોમાં બન્યા રહેજો. હું પોતે દોડવાનો જ છું 20 દિવસ, કાંઈ વાંધો નહીં. રેડી છો? ઓકે, ચલો મળી જાઓ. આજે તમે જોઈ શકો છો ટ્રેનિંગનો 18મો દિવસ છે. આગળના 17 દિવસોની ટ્રેનિંગ ઓનલાઈન મૂકેલી છે યુટ્યુબ ઉપર. આજે 18મો દિવસ છે અને સરે 7:30નો ટાઈમ આપ્યો છે. એની અંદર બધાને 1200 મીટર એટલે કે 3 રાઉન્ડ પૂરા કરવાના છે. તમે આરામથી 2:20નો રેશિયો રાખો તો પણ તમે પૂરું કરી શકો છો. આજે તમે બધાને જોઈ શકો છો, બધાને 2:20ના રેશિયાના પ્રમાણે જે લોકો દોડી રહ્યા છે. બધાની નોર્મલ સ્પીડ છે. સર પણ એમની સાથે દોડી રહ્યા છે. તમે જોઈ શકો છો એ રીતે આગળના જેટલા દિવસોની ટ્રેનિંગો હતી બધાએ અહીંયા જે પૂરી કરી છે એ, અને જેને ઓનલાઈન કરી છે તેમને માટે પણ હવે 20 દિવસો પૂરા થવા આવ્યા છે. એમને પણ હવે ટ્રેનિંગના દિવસોની ખબર પડી જશે. એમનું પણ ટાઈમિંગ ખબર પડી જશે. હવે છેલ્લા દિવસો છે તો અહીંયા ટેસ્ટ ને એવું તો ચાલવાનું. આની અંદર કોઈ ટાઈમિંગ આપ્યા વગર નહીં, પરંતુ પૂરી ટાઈમિંગ આપીને દોડાવવામાં આવી રહ્યા છે. આજે 7:30ની અંદર પૂરું કરવાનું છે. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો, જેમાં તમને પણ ખબર પડે કે ઓનલાઈન ટ્રેનિંગ આપવાથી કેટલા ફાયદા થયા છે. તમે પહેલાંથી આ ટ્રેનિંગના વિડીયો જોતા હશો તો તમને એ પણ ખ્યાલ આવી જશે કે જે બહેનો દોડી નહોતી શકતી એમના તમે જોઈ શકો છો કે એ પણ દોડશે, અને જે પાસ થશે એમાં એમને પણ તમે જોઈ શકો છો. બધા એને એક જ સરખું દોડી રહ્યા છે, તમે જોઈ શકો છો એ રીતે. સરે અલગ અલગ ટિપ્સના વિડીયો પણ યુટ્યુબ માધ્યમે કે ઇન્સ્ટાગ્રામના માધ્યમે આપેલા છે. તમે એને જોઈને ફોલો કરી શકો છો. આ ટિપ્સો ફોલો કરવાથી તમને બહુ સારો એવો ફાયદો થાય છે. મને ખુદને પણ આ ફાયદો થયેલો છે. હું ખુદ પણ એ બધા ઉપયોગો કરું છું, તો તમે પણ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો બધાને પહેલું ચક્કર પૂરું થવા આવ્યું છે. પહેલાં બધા આવી ચૂક્યા છે. તમે સ્ક્રીન ઉપર ટાઈમ છે એ પ્રમાણે તમે ટાઈમ પણ જોઈ શકો છો. બધાનું ટાઈમિંગ કેટલું આવ્યું. સર પણ આવી જશે, તમે એમને પણ જોઈ શકો છો. સર આવી રહ્યા છે. હવે એમને 40 મીટર જેટલું બાકી છે તે આવીને તમને ટાઈમિંગ પણ જણાવી દેશે. તમે સ્ક્રીન ઉપર ટાઈમ તમારી રીતે જોઈ શકો છો. કોઈ ફેક વિડીયો મૂકવામાં આવતું નથી. આ વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનું એડિટિંગ નથી. જે વિડીયો છે એ જ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે. 2 મિનિટ 14 સેકન્ડની અંદર સર આવી ચૂક્યા છે. તમે ટાઈમિંગ જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો બધાએ કવર કર્યું છે. સૌને ફોલો કરીને બધા સંગઠનમાં દોડી રહ્યા છે. તમે પણ જો ઘરે પ્રેક્ટિસ કરતા હોય, તમારી જોડે કોઈ બહેનોને એમની બીજી કોઈ ફ્રેન્ડ્સ લોકો કે કોઈ હોય તો એ પણ એમને સપોર્ટ કરાવીને દોડી શકે છે, દોડાવી શકે છે. જેટલું સંગઠનમાં કામ કરશો એટલું કામ ઝડપથી પૂરું થશે. તમારે ટાઈમિંગ પણ આવી શકે છે. તમે જોઈ શકો છો હવે બધા એને વધારે વજનવાળા પણ દોડી રહ્યા છે. એ પણ ટાઈમિંગમાં આવી જશે. તમે લાસ્ટ સુધી જોશો. હવે આ રીતે થોડો ટાઈમિંગ હોય તો ચાલવાનું નહીં, ધીરે ધીરે પણ થોડા સ્ટેપમાં પણ દોડતું રહેવાનું, જેથી તમને પણ તમારા ટાઈમિંગનો ખ્યાલ આવી શકે. હવે આખા ગ્રાઉન્ડની અંદર બધા ફેલાઈ ચૂક્યા છે. હવે બધાના સ્ટેપ પણ તમે જોઈ શકો છો એ રીતે ફોલો કરીને આવી રહ્યા છે. હવે તમે બધા એની લીડ જોઈ શકો છો. આ રીતે તમારા જો સારી એવી ટિપ્સ ફોલો કરી હશે અને એક્સરસાઇઝ પણ સરખી કરી હશે, તમારા સ્ટેપ ખુલ્યા હશે, તો તમે ગમે તેવી રનિંગ હશે આસાનીથી પાર કરી શકો છો. હવે એક બેન આવી ચૂકી છે જેના 2 ચક્કર પૂરા થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો. આગળના બધાએ વિડીયોની અંદર એ પહેલાં જ દોડતી હતી. એકેડમીની જૂની વિદ્યાર્થીની છે. બીજા લોકો પણ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો. એમને ચક્કરની લીડ પણ તમે જોઈ શકો છો. બધાએ દોડી રહ્યા છે. આ રીતે તમે ફોલો કરશો તો તમે જરૂરથી પાસ થઈ જશો. અને જેને નવું જોવાનું શરૂ કર્યું હોય યુટ્યુબ ચેનલ ઉપર, આગળના 18 આગળના અને આજના બધાએ 18 દિવસોની ટ્રેનિંગ મૂકેલી છે. તમે જોઈ શકો છો.
અને આગળ પણ 2 દિવસની ટ્રેનિંગ ઓનલાઈન આવશે, જેમાં સર કહેશે તો ટેસ્ટ પણ લેવાના થશે. તો તમે એમાં બધાયનું ટાઈમિંગ જોઈ શકો છો અને કેટલા પાસ થાય છે એ પણ તમે જોઈ શકો છો. બધાયના સ્ટેપ જુઓ, બધા ધીરે ધીરે આવી રહ્યા છે. હવે એક જ સરખા સ્ટેપ છે. આ રીતે એક સરખા સ્ટેપમાં તમે દોડો તો તમારે પાસ થવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ તમને ફેલ કરી શકે એમ હોતું નથી. તમે જોઈ શકો છો એ રીતે હવે બહુ બધાયનું કવર થઈ ચૂક્યું છે. સર પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો એ રીતે. સર એ એવા વ્યક્તિ છે જે આજ દિવસ સુધી બધાની સાથે જ દોડે છે. કોઈ ઘડિયાળ લઈને ટાઈમિંગ દેતા નથી, પણ એ પણ બધાની સાથે દોડીને બધાને દોડાવે છે. આપણે એ જાતે દોડવું પણ બહુ મુશ્કેલ પડી જાય છે, પણ સર દોડે તો છે પણ બધાને બોલાવીને દોડાવે છે કે દોડો આટલો ટાઈમિંગ છે, આમ છે, તેમ છે. એ રીતે સર હવે તમને ટાઈમ પણ બતાવશે. તમે ટાઈમ જોઈ શકો છો એ રીતે સર બધાને કવર કરાવે છે. તો બી સર બધાની સાથે દોડશે તો બી પોતાના ટાઈમિંગમાં આવી જશે. બધાને દોડાવવું અને દોડવું બહુ મુશ્કેલ કામ છે, પણ સરે કરી બતાવ્યું છે. તમે જોઈ શકો છો એ રીતે બહુ બધાનું કવર થઈ ચૂક્યું છે. હવે બીજાને હવે ત્રીજું ચક્કર શરૂ થાય છે. ત્યાં એક બેન આવી ચૂકી છે જેના 3 ચક્કર પૂરા થઈ જાય છે. તમે એનું ટાઈમિંગ જોઈ શકો છો. હવે બહુ બધા ધીરે ધીરે કવર કરશે, તમે જોઈ શકો છો એ રીતે. તો તમે પણ આ ટિપ્સને ફોલો કરો અને એ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ચેનલને. તમે જુઓ એ રીતે હવે બહુ બધાએ ધીરે ધીરે કવર કરવા માંડ્યા છે. હવે બધા આવી રહ્યા છે જેને 3 ચક્કર પૂરા થયા છે. તમે લાસ્ટ સુધી એમનું ટાઈમિંગ પણ જોઈ શકો છો. આજ દિવસના બધા વિડીયોમાં તમે બધાનું ટાઈમિંગ જોઈ શકો છો. બધાને બહુ સારો એવો ફાયદો થયો છે. તમે તમારા સ્ટેપને ફોલો કરીને રનિંગ કરી શકો છો, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે. હવે તમે જોઈ શકો છો એક બેનને જેમને પગમાં ઇન્જરી છે, મતલબ કે એમને કંઈક પેન થતું હશે કે એ રીતે નવું દોડવાનું શરૂ કર્યું છે એ રીતે એમને થયું છે. તમે જોઈ શકો છો, પણ એમને મૂક્યું નથી, એમને દોડવાનું શરૂ જ રાખ્યું છે. તમે એક બેનની સ્પ્રિન્ટ પણ જોઈ શકો છો જેને છેલ્લા ચક્કરમાં સ્પ્રિન્ટ મારી છે. તમે બધા એને જોઈ શકો છો એ રીતે બધાએ દોડી રહ્યા છે. હવે ધીરે ધીરે બધાને કવર થવા આવ્યું છે. હવે તમને બધાના ટાઈમિંગની પણ ખબર પડી જશે. જુઓ તમે કેટલાયનું કવર થઈ ચૂક્યું છે એ રીતે. જુઓ બહુ બધા આવી રહ્યા છે. લાસ્ટ રાઉન્ડમાં બધાની સ્પ્રિન્ટ પણ તમે જોઈ શકો છો. આ રીતે જ્યારે તમારે છેલ્લું ગ્રાઉન્ડની અંદર ચોથું ચક્કર હોય, ત્યાં 100-150 મીટરની દૂરી હોય ને તમને ત્યારે જ તમારે સ્પ્રિન્ટ કરવાની છે. જ્યારે તમારું બોડી પણ ફૂલ ગરમ હશે તો તમે જેટલું ધારો એટલું દોડી શકો છો. તમે જોઈ શકો છો એ રીતે બહુ બધા આવી ચૂક્યા છે. એ સર પણ આવી જશે અને એ બધાને ટાઈમિંગમાં દોડાવશે. બહુ બધાનું આજે કવર થઈ ચૂક્યું છે. 7 મિનિટ અને 30 સેકન્ડનો ટાઈમે આપ્યો છે સરે. એની અંદર તમે જોઈ શકો છો એ સર પણ આવી રહ્યા છે. સર બધાને દોડાવીને લાવે છે. તમે જોઈ શકો છો એ રીતે સર બધાને કહે છે કે આટલો ટાઈમ બાકી છે, આમ ટાઈમ બાકી છે. એ રીતે તમારે જ્યાંથી રનિંગ સ્ટાર્ટ થયું હોય ત્યાં જ તમારે પૂરું કરવાનું રહેશે. એ રીતે અમે બધાની હાલત પણ જોઈ શકો છો કે બધા દોડીને આવે છે એ રીતે. હવે સર બધાને ટાઈમિંગમાં દોડાવે છે કે હવે આટલું ટાઈમ બાકી રહ્યું, આટલું ટાઈમ બાકી રહ્યું. હું પણ સાથે દોડી રહી છું જેથી મારે પણ ટાઈમિંગ આવી ગયું છે આજે. એ રીતે તમે બધાએ ફોલો કરીને દોડી શકો છો. સાથીઓ 7:20નો ટાઈમ આપવાનો છું. હજી 15 સેકન્ડ 5 સેકન્ડ બાકી છે. તું ફેન થઈ ગયા પ્રિયા. તો સાથીઓ આજે 3 ચક્કર આપ્યા હતા અને 7:20નો ટાઈમ આપ્યો હતો. મેક્સિમમ દીકરીઓ પાસ કરી દીધું છે. આવો જોશથી જજો તો તે દિવસ રાખજો. તમારો બેડો પાર છે બેટા, ઠીક છે? હા, હવે જેમ દિવસો વધતા જાય છે એમ ટ્રેનિંગ હાથ થતી જાય છે. હવે 2 દિવસ બાકી છે, જોઈએ કેમ થાય છે. જય હિન્દ, વંદે માતરમ.